વિશ્વ સ્તનપાન સપ્તાહ 2026ની સપ્તાહભરની ઉજવણીનો ભવ્ય સમાપન સમારંભ આજે ડોક્ટર એન ડી દેસાઈ મેડિકલ કોલેજ અને હોસ્પિટલ, નડિયાદ ખાતે યોજાયો. આ સમગ્ર અભિયાન આરોગ્ય વિભાગ, જિલ્લા પંચાયત, ખેડા NHM તથા ડોક્ટર એન ડી દેસાઈ મેડિકલ કોલેજ અને હોસ્પિટલના પ્રસૂતિ અને સ્ત્રીરોગ વિભાગ તથા બાળરોગ વિભાગના સંયુક્ત આયોજન હેઠળ યોજાયું હતું. સમાપન સમારંભમાં મુખ્ય અતિથિ તરીકે માનનીય કલેક્ટર શ્રી N.V. ઉપાધ્યાય ઉપસ્થિત રહ્યા હતા. વિશિષ્ટ અતિથિ તરીકે ડોક્ટર શાલિની ભાટિયા, ચીફ ડિસ્ટ્રિક્ટ હેલ્થ ઓફિસર, ખેડા અને શ્રી અંકુર દેસાઈ, કેમ્પસ ડિરેક્ટર, DDU ઉપસ્થિત રહ્યા હતા. કાર્યક્રમમાં ડોક્ટર પઠાણ RCHO, ખેડા ડોક્ટર અરુણ વ્યાસ ડીન, ડોક્ટર રવિ ઠાકર એડિશનલ ડીન, ડોક્ટર જ્વલિત મહેતા એડિશનલ મેડિકલ સુપરિન્ટેન્ડન્ટ તેમજ મેડિકલ કોલેજના વિભાગાધ્યક્ષો, ફેકલ્ટી સભ્યો, આરોગ્ય અધિકારીઓ, આશા કાર્યકરો, ANM, આંગણવાડી કાર્યકરો, નર્સિંગ સ્ટાફ, મેડિકલ અને નર્સિંગના વિદ્યાર્થીઓ સહિત 300મી વધુ પ્રતિભાગીઓ ઉપસ્થિત રહ્યા હતા. કાર્યક્રમના પ્રારંભે પ્રસૂતિ અને સ્ત્રીરોગ વિભાગના વડા ડોક્ટર ચિક્કાર ઉપાધ્યાયે ઉપસ્થિત મહાનુભાવોને આવકાર્યા હતા તથા સમગ્ર સપ્તાહ દરમિયાન હાથ ધરાયેલા વિવિધ કાર્યક્રમોનો વિસ્તૃત અહેવાલ રજૂ કર્યો હતો. તેમણે જણાવ્યું હતું કે વિશ્વ સ્તનપાન સપ્તાહ માત્ર એક સપ્તાહની ઉજવણી નહીં પરંતુ માતા અને બાળકના આરોગ્ય માટેનું સતત જનજાગૃતિ અભિયાન છે. પોતાના સંબોધનમાં માનનીય કલેક્ટર શ્રી N.V. ઉપાધ્યાયે જણાવ્યું હતું કે સ્વસ્થ માતા અને સ્વસ્થ બાળક એ વિકસિત સમાજનો પાયો છે. તેમણે માતાના દૂધના મહત્વ પર ભાર મૂકતા ખેડા જિલ્લામાં હ્યુમન મિલ્ક બેંક જેવી સુવિધાની ખૂબ જ જરૂરિયાત છે તેમ કહી જિલ્લા વહીવટી તંત્ર તરફથી સંપૂર્ણ સહયોગ આપવાની ખાતરી વ્યક્ત કરી હતી. RCHO ડોક્ટર પઠાણે સમુદાયમાં સ્તનપાન અંગે જાગૃતિ લાવવામાં આશા, ANM અને અન્ય આરોગ્ય કર્મચારીઓની અગત્યની ભૂમિકા પર ભાર મૂક્યો હતો. એડિશનલ મેડિકલ સુપરિન્ટેન્ડન્ટ ડોક્ટર જ્વલિત મહેતાએ જણાવ્યું હતું કે આવી પ્રવૃત્તિઓ માત્ર એક સપ્તાહ પૂરતી મર્યાદિત ન રહેવી જોઈએ, પરંતુ સમગ્ર વર્ષ દરમિયાન સતત જનજાગૃતિના પ્રયાસો થવા જોઈએ. સમારંભ દરમિયાન સપ્તાહ દરમિયાન યોજાયેલી વિવિધ સ્પર્ધાઓના વિજેતાઓને ઇનામો એનાયત કરવામાં આવ્યા હતા. કાર્યક્રમના અંતે બાળરોગ વિભાગના વડા ડોક્ટર સુનિલ પાઠકે સમાપન સંબોધન કરીને આપતા નવજાત શિશુના સર્વાંગી વિકાસમાં સ્તનપાનના મહત્વ અંગે વિસ્તૃત માર્ગદર્શન આપ્યું હતું. ત્યારબાદ ડોક્ટર નિધિ દ્વારા તમામ મહાનુભાવો અને સહભાગીઓનો હૃદયપૂર્વક આભાર વ્યક્ત કરવામાં આવ્યો હતો. ડોક્ટર ચિક્કાર ઉપાધ્યાય તથા આયોજન સમિતિએ માનનીય કલેક્ટરશ્રી અને જિલ્લા આરોગ્ય વિભાગનો આભાર વ્યક્ત કરતા વિશ્વાસ આપ્યો હતો કે માતા અને બાળકના આરોગ્ય માટે આવા લોકકલ્યાણકારી કાર્યક્રમો ભવિષ્યમાં પણ વધુ વ્યાપક રીતે આયોજિત કરવામાં આવશે. હું ડોક્ટર ચિંતન ઉપાધ્યાય, HOD ગાયનેક ડિપાર્ટમેન્ટ, ડોક્ટર એન ડી દેસાઈ મેડિકલ કોલેજ, નડિયાદ. આજે વિશ્વ સ્તનપાન સપ્તાહ નિમિત્તે જ્યારે એન ડી દેસાઈ મેડિકલ કોલેજમાં આ સપ્તાહની ઉજવણી આપણા જિલ્લાના સમાહર્તા માનનીય શ્રી કલેક્ટર સાહેબની અધ્યક્ષતામાં યોજાયો, જેમાં આ આખું સપ્તાહ આપણે ગાયનેક અને પીડિયાટ્રિક ડિપાર્ટમેન્ટ તેમજ જિલ્લા આરોગ્ય શાખાના સંલગ્નથી આખા ખેડા જિલ્લામાં વિશ્વ સ્તનપાન સપ્તાહની ઉજવણી કરી. લગભગ આખા ખેડા જિલ્લામાં દરેક સગર્ભા અને ધાત્રી માતાઓને આપણે આ સંદેશો પહોંચાડ્યો કે માતાનું દૂધ એટલું મહત્ત્વનું છે અને શા માટે જરૂરી છે. દરેક જિલ્લા કક્ષાએ, દરેક રાજ્યમાં અને આખા દેશમાં જ્યારે આની ઉજવણી થઈ રહી છે ત્યારે અમે આ સહિયારો પુરુષાર્થ કર્યો. જિલ્લા પંચાયત અને મેડિકલ કોલેજે એ નવતર પ્રયોગ હતો અને એનાથી અમારી ઘણી બધી માતાઓને, બહેનોને, સગર્ભા સ્ત્રીઓને આનો લાભ થયો છે. એ બાબતે માનનીય કલેક્ટરશ્રીએ અમને આગળ પણ આ ચાલુ રાખવાનું અને આ મુહિમ અહીં અટકી ન જાય અને જાહેર જનતાને અપીલ કરી છે કે સ્તનપાન એ બાળકનો અધિકાર છે. માતાના દૂધનું એક ટીપું આપણે રાષ્ટ્ર નિર્માણનું એક ટીપું છે. આવનારા સમયમાં ભવિષ્યનું નિર્માણ કરવા માટે સ્વસ્થ માતા, સ્વસ્થ બાળક અને એના થકી સ્વસ્થ પરિવાર આપણે બનાવીએ એવી સાહેબની જે હાકલ હતી એને અમે આરોગ્ય શાખા અને મેડિકલ કોલેજ બંને સાથે મળીને આગળ નિભાવવા માટે કટિબદ્ધ છીએ. અને હું દરેક જણને અપીલ કરીશ કે આવો આપણે આ સૌ આમાં જોડાઈએ અને આપણું એક પણ બાળક માતાના દૂધથી વંચિત ન રહી જાય એ પ્રમાણે પ્રયત્ન કરીએ. નમસ્કાર, હું ડૉક્ટર પઠાણ, જિલ્લા RCH અધિકારી, ખેડા જિલ્લો. આજ રોજ આપણે એન ડી દેસાઈ મેડિકલ કોલેજ ખાતે વિશ્વ સ્તનપાન સપ્તાહ 2026ના જે એક અઠવાડિયાની જે ઉજવણી કરવામાં આવી તેના જે આપણે 7મા દિવસે એના ઉપક્રમે અહીંયા જે કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો તે માટે એન ડી દેસાઈ મેડિકલ કોલેજ ગાયનેક ડિપાર્ટમેન્ટ અને જિલ્લા પંચાયત આરોગ્ય શાખા સાથે રહી અને આ કાર્યક્રમની ખૂબ સારી રીતે ઉજવણી કરવામાં આવી. જેનો મુખ્ય સંદેશ એ છે કે ટકાઉ જીવનની શરૂઆત માટે સ્તનપાન એ ખૂબ આશીર્વાદરૂપી છે અને જે પણ આના માટે અસરકારક વસ્તુઓ છે એને આપણે મજબૂત બનાવવાની છે. ભારતીય સંસ્કૃતિ અને પરંપરા મુજબ
માતાનું જે દૂધ છે અથવા સ્તનપાન છે એ જીવનની પહેલી રસી છે અને એ જીવન માટે શ્રેષ્ઠ છે. પરંતુ એક અથવા બીજા કારણથી માતા જે છે એ બાળકના નવજાત શિશુના જન્મ પછી એના 1 કલાકની અંદર જે માતાનું ધાવણ શરૂ કરી શકતી નથી, એવા 50%થી વધુ બાળકો આપણા NFHS 6ના સર્વે મુજબ જણાઈ આવ્યા છે. તો મારી આ પ્લેટફોર્મથી, આ માધ્યમથી ખેડા જિલ્લાની જનતાને, ખાસ કરીને આપણી માતાઓ, બહેનો, દીકરીઓને અને ખાસ કરીને આપણા વડવાઓ, જે સાસુ છે અથવા તો નણંદ છે, જે આપણા ઘરના વડીલો છે, દાદા દાદી, નાના નાની, એમને મારી ખાસ અપીલ છે કે જ્યારે પણ આપણી સ્ત્રી જે સગર્ભાવસ્થા પછી પ્રસૂતિ થાય તો ઘરે આવ્યા પછી પણ એને એક ઇમોશનલ એક સપોર્ટ આપીએ, એને એવો સ્વાભાવિક રીતે જે માતા છે એને બાળકને દૂધ પીવડાવવા માટે, સ્તનપાન કરવા માટે પૂરો સમય આપીએ અને સાથે સાથે માતાને પણ ખૂબ જ સારી રીતના પોષણ આહાર આપીએ, જેથી માતા અને બાળક બંને તંદુરસ્ત રહે અને આપણા માન્ય પ્રધાનમંત્રીશ્રીની જે આપણી નેમ છે કે વિકસિત ભારતમાં એ જે મોટી હરણફાળ ભરી છે, એ દેશમાં આ જે આપણું આવનારું સંતાન છે ખૂબ આરોગ્યમય રહે અને આપણા દેશનું ભવિષ્ય ઉજ્જવળ બને, તે માટે આપ સર્વેને ખૂબ અપીલ છે. સ્તનપાનને આપણે ફરજિયાત ઘરે ઘર સુધી આને આપણો સંદેશો પહોંચાડીએ. ખૂબ આભાર.